વેલકમ સ્ટુડન્ટ. હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન જોશું. તો જોઈએ સૌથી પહેલો પ્રશ્ન શું આપ્યું છે. તો જો શું કીધું છે કે એસટીપીએ સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશરે ઓક્સિજન વાયુ દ્વારા મોલર કદ અને ઘેરાયેલ વાસ્તવિક કદનો ગુણોત્તર શોધો. ઓક્સિજનના અણુનો વ્યાસ 3 એંગસ્ટ્રોમ લો. તો જો સ્ટુડન્ટ શું કરવાનું છે કે ભાઈ મોલર કદ કેટલું હશે અને ઓક્સિજનનું વાસ્તવિક કદ કેટલું છે એ બંનેનો ગુણોત્તર મેળવવાનો છે. અને એસટીપી એટલે તમને ખબર છે કે ભાઈ સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. ટેમ્પરેચર કેટલું છે સ્ટાન્ડર્ડ 0°C એટલે કે ભાઈ 273 કેલ્વિન. અને પ્રેશર કેટલું છે 1 એટમોસ્ફેરિક પ્રેશર એટલે કે 1.01325 1.01 લ્યો તો પણ ચાલે ઇન્ટુ 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર. શું મેળવવાનું છે વાયુ દ્વારા મોલર કદ. મોલર કદનો મતલબ એમ થાય કે ભાઈ 1 મોલ વાયુ દ્વારા કદ 1 મોલ વાયુ જે કઈ કદ રોકે એને કહેવાય મોલર કદ. તો જુઓ આપણે મેળવીએ કે ભાઈ પીવી ઇઝ ઇક્વલ ટુ μRT. બરાબર. પ્રેશર કેટલું લેવાનું 1 એટમોસ્ફેરિક પ્રેશર. વોલ્યુમ ફાઇન્ડ કરવાનું છે. મ્યુ કેટલા છે 1 મોલ. આર કોન્સ્ટન્ટ. ટી ટેમ્પરેચર 273 કેલ્વિન. તો વી ફાઇન્ડ કરીએ. વી ઇઝ ઇક્વલ ટુ μRT ડિવાઇડ બાય પી ઇઝ ઇક્વલ ટુ મ્યુ કેટલા છે 1 મોલ. આર કેટલા છે 8.314. ટેમ્પરેચર કેટલા છે 273. પ્રેશર પી 1.01325 ઇન્ટુ 10⁵ અને તમારો આન્સર આવશે 22.4 ઇન્ટુ 10⁻³ મીટર ક્યુબ. એટલો આન્સર આવશે 22.4 ગુણાકાર 10⁻³ મીટર ક્યુબ. બરાબર. એને જો લીટરમાં કન્વર્ટ કરો તો 22.4 લીટર આન્સર આવશે. 22.4 લીટર. ઓલરેડી તમને ખબર છે વ્યાખ્યાયિત થયેલો છે ને આપણે થિયરીની અંદર જોયું કે કોઈ પણ વાયુ હોય એ જો 1 એસટીપીએ હોય સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશરે હોય તો એ કેટલું કદ રોકે છે 22.4 લીટર કદ રોકે છે. ઓકે. 1 મોલ વાયુ જો હોય તો કોઈ પણ વાયુ હોય ખ્યાલ આવે છે. તો 22.4 લીટર એટલે કે સમજો કે આવી રીતે કોઈ એક પાત્ર છે. આ પાત્રનું કદ કેટલું છે 22.4 લીટર. હવે એની અંદર આ જે અણુઓ છે આ અણુનું કદ મેળવું તો એનું વાસ્તવિક કદ છે. વાસ્તવિક કદ આ છે મોલર કદ. 1 મોલ વાયુ કેટલી જગ્યા રોકે એટલે આ કદ. વાસ્તવિક કદ એટલે આનું કદ આનું કદ આનું કદ આ કદ એ બધાનો હું સરવાળો કરું. બરાબર. તો વાસ્તવિક કદ મેળવીએ. આ છે મોલર કદ વી. વાસ્તવિક કદ મેળવીએ. તો જો વાસ્તવિક કદ કઈ રીતે મેળવશો તો વાસ્તવિક કદ માટે ઓક્સિજનના અણુનો વ્યાસ આપી દીધેલો છે 3 એંગસ્ટ્રોમ. બરાબર. ડાયામીટર ડી આપેલો છે. કેટલો છે 3 એંગસ્ટ્રોમ એટલે કે ભાઈ 3 ગુણાકાર 10⁻⁻⁰ મીટર. 10⁻⁻⁰ મીટર એટલો વ્યાસ આપેલો છે. તો ત્રિજ્યા કેટલી થઈ 1.5 ગુણાકાર 10⁻⁻⁰ મીટર થઈ 3/2. બરાબર. જો એક અણુનું કદ કેટલું છે માની લો કે ભાઈ આવી રીતે એકમ હોય અણુ હોય તો એનું કદ કેટલું છે ગોળાનું કદ થાય 4/3 πr³. બરાબર. એટલે આ એક અણુનું કદ આવે. હવે આ પાત્રની અંદર કેટલા અણુ છે તમને કીધું છે જો મોલર કદ ફાઇન્ડ કરવાનું છે એટલે કે 1 મોલ અણુ છે. 1 મોલ અણુનો મતલબ શું છે 6.022 ગુણાકાર 10⁻23 અણુઓ છે. બરાબર. એક અણુનું કદ જો એટલું હોય તો 1 મોલ અણુનું કદ કેટલું થાય એનું કદ થાય 4/3 πr³ એની ગુણાકાર એવોગેડ્રો અંક એને. બરાબર. 6.022 ગુણાકાર 10⁻23. કિંમત મૂકો ને આન્સર લાવો. 4/3 પાઈ આર બરાબર 1.5 ગુણાકાર 10⁻⁻⁰3 ગુણાકાર એવોગેડ્રો અંક 6.022 ગુણાકાર 10⁻23. બરાબર. જે કઈ આન્સર આવે તે મૂકી દો. એકમ શું આવશે મીટર ક્યુબમાં. બરાબર. એકમ આવશે મીટર ક્યુબની અંદર કેમ કે ત્રિજ્યા જે છે એ મીટરમાં લીધી તો મીટર ક્યુબમાં આન્સર આવશે. હવે શું કરવાનું છે મોલર કદ અને વાસ્તવિક કદ. આને હું કહી દઉં વી ડેશ. મોલર કદ કેટલું કીધું વી. તો વી ડિવાઇડ બાય વી ડેશ નો ગુણોત્તર ફાઇન્ડ કરો. તો જો વી કેટલા છે 22.4 ગુણાકાર 10⁻³ મીટર ક્યુબમાં છે ને છેદમાં આનો જે કાંઈ આન્સર આવે
આ આન્સર એ અહીંયા મૂકી દો ઇઝ ઇક્વલ ટુ ફાઇન્ડ કરી લો. આન્સર આવશે 3.8 ગુણાકાર 10⁻⁴ અરાઉન્ડ આન્સર આવશે. એકમ નહીં આવે કેમ કે મીટર ક્યુબ ઉડી જશે, એટલે નિયરલી કહું તો 4 ગુણાકાર 10⁻⁴. બરાબર, સોરી +4 આવે ને, +4 આવશે, સોરી, કેમ કે મોલર કદ મોટું હોય છે અને વાસ્તવિક કદ નાનું હોય છે તો +4 આન્સર આવશે. બરાબર, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. સેશન સ્ટાર્ટ કરીએ એની પહેલા કે જો તમે ચેનલ ઉપર નવા છો, તમને ખબર નથી, તો આપણી પ્લે સ્ટોર ની અંદર એક એપ્લિકેશન પણ છે જેનું નામ છે સ્ટુડન્ટ બ્રો ફોર નીટ જેઈ. સ્ટુડન્ટ બ્રો નીટ જેઈ નામની એપ્લિકેશન છે કે જેની અંદર કન્ટેન્ટ ઘણું બધું ફ્રીમાં અવેલેબલ છે. જેમ કે તમને એનસીઆરટી ની ટેક્સ્ટ બુક મળી રહેશે, જૂની અને નવી બંને. ગુજરાત બોર્ડના જૂના પ્રશ્નપત્ર મળી રહેશે કે અત્યાર સુધી ગુજરાત બોર્ડની અંદર જે કંઈ પ્રશ્નપત્ર પૂછાઈ ગયા એ તમામ પ્રશ્નપત્ર તમને ત્યાં મળી રહેશે. નીટ અને જેઈના જૂના પ્રશ્નપત્ર મળી રહેશે, એટલે તમને કઈ ટાઈપના ક્વેશ્ચન્સ ઇન શોર્ટ એક્ઝામની અંદર પૂછાય છે ને તમને ખબર પડી જશે, અને કમ્પ્લીટલી ફ્રીમાં છે, કોઈ પણ ચાર્જ નથી. આ સિવાય ઘણા બધા વિડીયોઝ અવેલેબલ છે ગુજસેટ એક્ઝામ અને નીટ એક્ઝામ રિલેટેડ, તો એ વસ્તુ પણ તમને મળી રહેશે. ઓકે, બીજી વાત કરીએ તો આ એપ્લિકેશનની અંદર આપણી પેડ બેચ પણ ચાલુ છે કે જો તમે સ્ટુડન્ટ બ્રોના વિડીયોઝ મતલબ સારા લાગતા હોય, સમજાઈ જતું હોય કમ્પ્લીટલી, તો તમે અમારા પેડ બેચની અંદર એનરોલ કરી શકો છો અને તમારા જે કંઈ ડાઉટ્સ હોય એ ડાઉટ્સ ડાયરેક્ટલી પૂછી શકો. આ સિવાય આપણો વિડીયો કોર્સ ચાલુ છે તો એની અંદર તમને એક્સેસ મળી જશે, તમે તમારી સ્ટડી જે છે એ વધુ ઇફેક્ટિવ બનાવી શકો છો. તો એના માટે તમારે શું કરવાનું છે કે આ એપ્લિકેશન ડાઉનલોડ કરો. આ એપ્લિકેશનની અંદર અલગ અલગ બેચીસ શરૂ છે, એ અલગ અલગ બેચની અંદર તમે એનરોલ કરી શકો છો. ઓકે, કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન જોતી હોય, વધુ માહિતી જોતી હોય કે ભાઈ બેચ કઈ છે, કેવા વિડીયોઝ આવશે, કઈ રીતની સિસ્ટમ છે, તો એના માટે 8141818102 નંબર ઉપર કોલ કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો. ઓકે, ચાલો, આ વાત થઈ ગઈ યુટ્યુબની. યુટ્યુબ સિવાય તમે અમારા અન્ય સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ છે એની ઉપર તમે અમને ફોલો કરી શકો છો. જેમ કે ટેલિગ્રામ ચેનલમાં અમને ફોલો કરી શકો છો, ઇન્સ્ટાગ્રામ ચેનલ ઉપર ફોલો કરી શકો છો. આ સિવાય વોટ્સઅપની અંદર તમે ફોલો કરી શકો છો. નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, એની ઉપર ક્લિક કરીને અત્યારે જ અમારી સાથે જોઈન થઈ જાઓ, જેથી કરીને અમે જે આ નવા વિડીયોઝ આવતા હોય છે, કોઈ બીજી ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ હોય છે, તો એ જે ન્યૂઝ આપતા હોય તો એની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. ઓકે, તો આ અમારા અન્ય સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર તમે અમને ફોલો કરી શકો છો. તો જો તમને સ્ટુડન્ટ બ્રોના વિડીયો સમજાઈ જતા હોય, ઇઝીલી યાદ રહી જતા હોય, મજા આવતી હોય ભણવાની, તો તમે અમારા પેડ બેચની અંદર એનરોલ કરી શકો છો, જેની અંદર તમને કમ્પ્લીટલી વિડીયો લેક્ચર્સ મળી જશે, ડાઉટ સેશન આવી જશે. જો તમને કોઈ પણ પ્રકારના ડાઉટ હોય તો તમે ડાયરેક્ટલી અમને પૂછી શકશો. જો તમે હાલ ધોરણ 12 ની અંદર છો તો તમારા માટે છે કર્તવ્ય બેચ 12 સાયન્સના સ્ટુડન્ટ માટે. જો તમે નીટ અને જેઈની પ્રિપરેશન કરો છો તો તમારા માટે છે લક્ષ્ય બેચ 11th અને 12th સાયન્સના સ્ટુડન્ટ માટે, જેની અંદર 1 યરની વેલિડિટી છે અને 11th એન્ડ 12th બંનેનો સિલેબસ કવર થઈ જશે. 11th અને 12th બંનેનો સિલેબસ કવર થઈ જશે. બીજી બેચ છે પ્રારંભ બેચ અને બીજી છે બ્રહ્માસ્ત્ર બેચ, કે જો તમે ધોરણ 11 ની અંદર છો અથવા તો તમારા કોઈ ફ્રેન્ડ ધોરણ 11 ની અંદર આવ્યા છે, કોઈ રિલેટિવ છે, કોઈ ભાઈ બહેન છે, તો એને તમે 10 કમ્પ્લીટ કરીને જે આપણી 11th ની બેચ છે એનું નામ છે પ્રારંભ બેચ, એની અંદર તમે એનરોલ કરાવી શકો છો. અને બીજી છે બ્રહ્માસ્ત્ર બેચ કે જેની અંદર 2 યરની વેલિડિટી છે. એટલે 2 યરની વેલિડિટી સાથે 11th અને 12th બંનેનો કમ્બાઇન સિલેબસ આવી જશે 2 યરની વેલિડિટી વાળો. તો તમે આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર એનરોલ કરાવી શકો છો. ઓકે, ક્વેશ્ચન નંબર 13.2 ક્વેશ્ચન વાંચો કે જુઓ પ્રમાણભૂત તાપમાન અને દબાણ એસટીપી અને કહી દીધું છે કેટલું છે. એક વાતાવરણનું દબાણ 0°C ઓલરેડી આપણને ખબર છે, બરાબર. 1 મોલ જેટલા કોઈ પણ વાયુ દ્વારા ઘેરાયેલ કદને મોલર કદ કહે છે. હમણાં આપણે મોલર કદ ઓલરેડી ડિફાઇન કરી ચૂક્યા છીએ. આ એક્ઝામ્પલની અંદર ફરીથી મોલર કદ કીધું છે. તો દર્શાવો કે તે 22.4 લિટર હોય. ઓલરેડી આપણે આગળના એક્ઝામ્પલમાં કરી ચૂક્યા છીએ. સેમ વસ્તુ અહીંયા રિપીટ કરવાની છે. અહીંયા સુધીનો જ એક્ઝામ્પલ ગણવાનો છે એટલો, બરાબર. એને શું કીધું, કોઈ પણ પ્રમાણભૂત તાપમાન એટલે કે ભાઈ ટેમ્પરેચર છે 273 કેલ્વિન, દબાણ છે 1.01325 into 10 to the power 5, બરાબર. મ્યુ છે તમારો 1 મોલ. બીજું શું લેવાનું, પ્રેશર મ્યુ, અને કહેવાનું છે કે ભાઈ કદ કેટલું આવે છે 22.4 લિટર. પીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ટી. વી ફાઇન્ડ કરો, મ્યુ આર ટી ના છેદમાં પી. મ્યુ 1 મોલ, આર 8.314, ટેમ્પરેચર 273,
છેદમાં દબાણ 1.01325 into 10 to the power 5. આન્સર શું આવશે? 22.4 ગુણાકાર 10⁻³ આન્સર આવશે. લીટરમાં કન્વર્ટ કરો, આ મીટર ક્યુબમાં આન્સર આવશે. લીટરમાં કન્વર્ટ કરો તો 22.4 લીટર આન્સર આવશે. 22.4 લીટર આન્સર આવશે. એકદમ ઇઝી એક્ઝામ્પલ છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, ક્વેશ્ચન નંબર 13.3 કે બે અલગ તાપમાને એક ગુણાકાર 10⁻³ kg ઓક્સિજન વાયુ આપેલું છે. જો ઓક્સિજન વાયુ કેજી ના સ્વરૂપમાં આપેલું છે. m = 1.00 into 10 to the power -3 kg. પ્રેશર વિરુદ્ધ PV/T વિરુદ્ધ P નો આલેખ આકૃતિ 13.8 માં દર્શાવ્યો છે. જો y માં શું છે? PV/T. બરાબર, આ આલેખ દર્શાવેલો છે. તો તૂટક વક્ર શું દર્શાવે છે? આ તૂટક વક્ર શું દર્શાવે છે? બરાબર, એની વિરુદ્ધ પ્રેશરનો આલેખ દર્શાવ્યો છે. શું સાચું છે? T1 > T2 કે T1 < T2? આ T1 > T2 સાચું છે કે T1 < T2 સાચું છે? અને વક્રો y અક્ષને જ્યાં મળે છે ત્યાં PV/T નું મૂલ્ય શું છે? તો તૂટક વક્ર શું દર્શાવે? પહેલા તો આ જે તૂટક વક્ર જે છે એ સમજીએ. માની લો આદર્શ વાયુ સમીકરણ લખું, PV = μRT. T ને અહીંયા છેદમાં લઈ જાવ તો PV ના છેદમાં T = μR. આ μR અચળની સંખ્યા દર્શાવે છે. એટલે કે જો આદર્શ વાયુ હોય તો આ રીતે વર્તન કરે. ખ્યાલ આવે છે? તો આદર્શ વાયુનું જે લાઈન છે એ દર્શાવે છે આદર્શ વાયુ માટેની. કેમ કે PV = μRT કરું ને T અહીંયા છેદમાં લઈ જાવ તો μR અચળ આવે છે. બરાબર, તો આદર્શ વાયુ માટેનું આ જે લાઈન છે તૂટક રેખા એ દર્શાવે છે આદર્શ વાયુની. સેકન્ડ વસ્તુ, શું સાચું છે? T1 > T2 કે T1 < T2? તો તમને ખબર છે ઓલરેડી આપણે એક વક્ર જોઈ ચૂક્યા છીએ. બરાબર, આનું આપણે ઓલરેડી વક્ર જોઈ ચૂક્યા છીએ કે PV/μR μT R અચળ આવતી હતી. બરાબર, એવો વક્ર જોયો તો એમ જોયું હતું કે ભાઈ ઊંચા તાપમાને જેમ તાપમાન વધે એમ શું થતું હતું કે વર્તણૂક આદર્શ વાયુ જેવી થતી હતી. ઊંચા તાપમાને કોઈ પણ વાયુની વર્તણૂક આદર્શ વાયુ જેવી થાય. તો T1 તાપમાને આદર્શ વાયુ જેવી થાય છે. જો આ રેખા અને કંઈક આ રેખા થોડીક મળતી આવે. બરાબર, તો હંમેશા T1 તાપમાન કેવું હોય છે? ઊંચું જ હોય. કેમ? કે એની વર્તણૂક આદર્શ વાયુ જેવી થાય છે. તો T1 > T2. ઓકે, T1 < T2 તો નથી. હવે વક્રો y અક્ષને જ્યાં મળે છે ત્યાં PV/T નું મૂલ્ય શું હશે? PV ના છેદમાં T નું મૂલ્ય તો μ × R ગોખી નાખો. μ કેટલા મોલ છે? કેટલા મોલ? જો એટલા kg હોય તો કેટલા મોલ હોય? ખ્યાલ આવે છે? 1 ગુણાકાર 10⁻³ kg ઓક્સિજન હોય તો કેટલા મોલ હોય? તો μ ની કિંમત ફાઇન્ડ કરો. પહેલા તો μ બરાબર અણુની સંખ્યા એની છેદમાં એવોગેડ્રો અંક અથવા તો દળના સ્વરૂપમાં આપ્યું હોય દળ છેદમાં મોલાર દળ. દળ કેટલું આપેલું છે? 1 ગુણાકાર 10⁻³ kg. kg ને ગ્રામમાં કન્વર્ટ કરો એટલે 10⁻³. હવે ઓક્સિજન વાયુનું મોલાર દળ કેટલું છે? O2 નું મોલાર દળ 16 દુ ને 32. ઓક્સિજન વાયુ છે ને 16 દુ ને 32 થશે. 32 ગ્રામ આપેલું છે છેદમાં 32. જો 10⁻³ 10⁻+3 બે ઉડી ગયા છેદમાં 32 એટલે 1/32 μ 1/32 તો = 1/32 ગુણાકાર R કેટલા છે? 8.314. આ બેની ભાગાકાર કરો, જે કઈ આન્સર આવે તે મૂકી દો. અને એકમ શું આવશે? જો R નો એકમ જૂલ પર મોલ કેલ્વિન. જૂલ પર મોલ કેલ્વિન. બરાબર, અને મોલ અને અહીંયાના મોલ બે ઉડી જશે. આ મોલ અને અહીંયા મોલ આવશે, બે ઉડી જશે. તો જૂલ પર કેલ્વિન આન્સર આવશે. જૂલ પર કેલ્વિન. બરાબર, જે કઈ આન્સર આવે એ શેમાં આવશે? જૂલ પર કેલ્વિન ની અંદર આન્સર આવશે. અહીંયા જુઓ PV P × V જૂલ છેદમાં T ટેમ્પરેચર એટલે જૂલ પર કેલ્વિન. ઓકે, અહીંયા ઓલરેડી લખેલું છે જો PV ના છેદમાં T જૂલ પર કેલ્વિન. ખ્યાલ આવે છે? તો અહીંયા જે આ પોઈન્ટ હશે એ પોઈન્ટ અહીંયા આન્સરમાં હશે. આની જે કઈ કિંમત આવે તે. ઓકે, જો અણુની સંખ્યા આપી હોત તો એવોગેડ્રો અંક વડે ભાગી જો તો મોલની સંખ્યા મળે, અથવા તો જો દળ આપેલું છે બરાબર તો એની છેદમાં એનું મોલર દળ. નેક્સ્ટ જોઈએ. જો આપણે
આ જ મતલબ સેમ વક્રની અંદર ઓપ્શન ડી એ જે આપેલો છે કે જો આપણે 1 ગુણાકાર 10⁻³ ઘાત kg હાઇડ્રોજન માટે આવા વક્રો મેળવ્યા હોત તો આ વક્રો y અક્ષને જ્યાં મળે છે ત્યાં આપણને શું આ જ મૂલ્ય મળત? y અક્ષને જ્યાં મળે, y અક્ષને જો અહીંયા મળે છે, બરાબર. તો જો આપણે 1 ગુણાકાર 10⁻³ ઘાત kg હાઇડ્રોજન માટે ઓક્સિજનની જગ્યાએ જો આપણે હાઇડ્રોજન માટે ડ્રો કર્યું હોત તો આવા વક્રો મેળવ્યા હોત તો આ વક્રો y અક્ષને જ્યાં મળે છે ત્યાં આપણને શું આ જ મૂલ્ય મળત? જો ના તો હાઇડ્રોજન કયા દળ માટે આપણને આલેખના નીચા દબાણ અને ઊંચા તાપમાનવાળા વિસ્તારમાં Pv/T નું એ જ મૂલ્ય મળે. H2 નું મોલાર દળ 2.02 U, જો O2 નું આપ્યું છે D ની અંદર, બરાબર, 32 U, જે ઓલરેડી આપણે આગળ લઈ લીધા, 8.31 લેવાના છે જૂલ પર મોલ કેલ્વિન. ઓકે, હવે જો પેલો પ્રશ્નનો આન્સર આપીએ કે જો આપણે 1 ગુણાકાર 10⁻³ ઘાત kg હાઇડ્રોજન માટે આવા વક્રો મેળવ્યા હોત તો આ વક્રો y અક્ષને જ્યાં મળે છે ત્યાં આપણને શું આ જ મૂલ્ય મળત? તો જુઓ કે આપણે અહીંયા વાત કરી તે પ્રમાણે કે ઓક્સિજન માટે તો આ કિંમત આવી 8.314/32. O2 માટે Pv/T ની કિંમત કેટલી આવી? 8.314/32. બસ આ જ વસ્તુ H2 માટે મેળવીએ તો H2 માટે કેટલી આવે? તો H2 માટેના હું મ્યુ ગણું m/m0. તો H2 નું દળ કેટલું આપ્યું છે? 1 ગુણાકાર 10⁻³ ઘાત, અને ગ્રામમાં કન્વર્ટ કરું તો 10⁻³ ઘાત. મોલર દળ કેટલું આપ્યું છે H2 નું? 2.02 ગ્રામ, એટલે કે ભાઈ 1/2, બરાબર. તો અહીંયા કિંમત કેટલી આવશે? Pv/T = μr, એટલે કે 1/2 ગુણાકાર 8.314. તો જો આ બે ના આન્સર સરખા છે, આ આન્સર અને આ આન્સર બે અલગ અલગ છે, તો y અક્ષ ને જ્યાં છેદે એ આન્સર સરખા આવશે? નહીં આવે, અલગ અલગ આવશે, બરાબર, અલગ અલગ આવશે. જો ના તો હાઇડ્રોજન કયા દળ માટે આપણને આલેખના નીચા દબાણ અને ઊંચા તાપમાન વાળા વિસ્તારમાં Pv/T નું એ જ મૂલ્ય મળે. હવે શું કીધું છે? તો આ જ મૂલ્ય મળે તો આન્સર આપણો છો? ના, નથી મળતું, બરાબર, આ કિંમત મળે છે. હવે બીજું શું ફાઇન્ડ કર્યું છે? તો હાઇડ્રોજનના કયા દળ માટે, હાઇડ્રોજનનું દળ ફાઇન્ડ કરવાનું છે કે હાઇડ્રોજનના કયા દળ માટે આપણને Pv/T નું એ જ મૂલ્ય મળે. Pv/T નું આ મૂલ્ય મેળવવું હોય તો હાઇડ્રોજનનું કેટલું દળ લેવું જોઈએ, બરાબર. તો આ કિંમત મૂકો. જો પેલાનો આન્સર મળી ગયો, આ બે મેચ નથી ખાતા, બરાબર, એટલે શું આવશે? ના. હવે તમારે એ કહેવાનું છે કે ભાઈ હાઇડ્રોજનનું કેટલું દળ લઉં જેથી કરીને Pv/T ની કિંમત કેટલી આવે? 8.314/32. બસ 8.314/32. કોની કિંમત મેળવવાની છે? હાઇડ્રોજનનું કેટલું દળ લેવાનું. તો મ્યુની જગ્યાએ હું m કહી દઉં, અહીંયા m0 કહી દઉં = r, અને m વસ્તુ ફાઇન્ડ કરી લો, બરાબર. તો જુઓ m શું આવશે? 8.314/32 મલ્ટીપ્લાય બાય m0, એટલે કે ભાઈ 2.02 છેદમાં r ઇન્ટુ 8.314. તો આ બે ઉડી ગયા અને 2.02 ના છેદમાં 32. આન્સર શેમાં આવશે? ગ્રામમાં આવશે. એને તમે કેજીમાં કન્વર્ટ કરી શકો કરવું હોય તો, બરાબર. તો જો હું હાઇડ્રોજનના એટલા ગ્રામ હાઇડ્રોજન લઉં તો Pv/T ની કિંમત 8.314/32 આવશે. ઓકે, તો આ તો આપણો 13.3 નો ડી. 13.4 જોઈએ કે 30 લિટર કદના ઓક્સિજનના બાટલાનું 27°C તાપમાને પ્રારંભિક ગેજ દબાણ 15 એટમોસ્ફેરિક પ્રેશર છે. બાટલામાંથી થોડો ઓક્સિજન કાઢ્યા પછી થોડો ઓક્સિજન હું દૂર કરી દઉં છું, બરાબર. તો માપનનું ગેસ દબાણ ઘટીને 11 એટમોસ્ફિયર થાય છે અને તાપમાન ઘટીને 17°C થાય છે. તો બાટલામાંથી બહાર કાઢેલ ઓક્સિજનનું દળ શોધો. તો બાટલામાંથી જે કઈ હું ઓક્સિજન બહાર કાઢું છું તો એનું દળ કેટલું છે તમારે ફાઇન્ડ કરવાનું છે. આર આપેલો છે, O2 નું મોલર દળ આપેલું છે 32 U. સિમ્પલ એક્ઝામ્પલ છે. જો પેલા તો લખીએ કદ કેટલું છે. V કેટલા છે? 30 લિટર, એટલે કે 30 ગુણાકાર 10⁻³ ઘાત મીટર ક્યુબ. ઓક્સિજનના બાટલાનું ટેમ્પરેચર V1 કહી દઉં, શરૂઆતની સિચ્યુએશન. T1 કહી દઉં, કેટલું છે? 27°C તાપમાને, એટલે ભાઈ 27 + 273, એટલે કે ભાઈ 300 કેલ્વિન, બરાબર. અને પ્રારંભિક ગેસ દબાણ છે 15 એટમોસ્ફેરિક પ્રેશર.
P1 આપેલો છે, કેટલો છે 15 એટમોસ્ફેરિક પ્રેશર, એટલે કે ભાઈ 15 ગુણાકાર 1.01 into 10 to the power 5 ન્યૂટન પર મીટર સ્ક્વેર આપેલો છે. તો એક કામ કરું હું, જો P1 V1 T1 આપેલો છે તો હું એક કામ કરું કે ભાઈ આ P1 V1 T1 એ કેટલા દળ ઓક્સિજન વાયુ હશે એ હું ફાઇન્ડ કરી લઉં. કેટલું દળ ઓક્સિજન વાયુ હશે તે હું ફાઇન્ડ કરી લઉં. કઈ રીતે કરીશ? ઇઝીલી કે ભાઈ P1 V1 is equal to μ1 R T1 અને μ1 ની જગ્યાએ શું મૂકું? μ1 ની જગ્યાએ m1 ના છેદમાં m0 મૂકું, મોલાર દળ. બરાબર, એટલે મને શું મળી છે કે ભાઈ કેટલા દળ ઓક્સિજન વાયુ છે તે. તો લખીએ P1 V1 is equal to μ1 ની જગ્યાએ મૂકું m1 ના છેદમાં m0 R T1. m1 તમારે ફાઇન્ડ કરવાના છે. m1 ફાઇન્ડ કરો તો P1 V1 m0 છેદમાં R T1 કિંમત મૂકો. P1 ની જગ્યાએ મૂકો 15 ગુણાકાર 1.01 ગુણાકાર 10 ની 5 ઘાત. V1 ની જગ્યાએ મૂકો 30 ગુણાકાર 10 ની -3 ઘાત. m0 મોલર દળ કેટલું આપેલું છે? 32 એટલે 32 ગ્રામ આપેલું છે. તો m1 એ કેમાં મળશે? ગ્રામમાં મળશે. છેદમાં r મૂકો 8.31 બસ 8.31. ટેમ્પરેચર મૂકો 300 કેલ્વિન એટલે તમને કંઈક દળ મળશે m1. ઓકે, ત્યારબાદ શું આપ્યું છે કે ત્યારબાદ હવે જે બાટલો છે બાટલામાંથી ઓક્સિજન આપણે કાઢી નાખીએ છીએ, અમુક ઓક્સિજન દૂર કરીએ છીએ, તો નવી સિચ્યુએશન આવી જશે. તો માપન ગેજનું દબાણ ઘટીને કેટલું થઈ જાય છે? 11 એટમોસ્ફેર. એટલે P2 કેટલું થયું? 11 એટમોસ્ફેરિક પ્રેશર. એટલે 11 ગુણાકાર 1.01 to 10 to the power 5 ન્યૂટન પર મીટર સ્ક્વેર. બરાબર, પ્રેશર એટલું થઈ ગયું. અને તાપમાન કેટલું થઈ ગયું? 17°C. 17 વત્તા 273 એટલે કે 290 કેલ્વિન. 290 કેલ્વિન એટલું ટેમ્પરેચર થઈ ગયું. કદ કેટલું રહેશે? કદ તો સેમ જ રહેશે ને, બાટલાનું જે કદ છે તો સેમ જ રહેશે. એટલે V2 કેટલું છે? 30 ગુણાકાર 10 ની -3 ઘાત જેટલું મીટર ક્યુબ જેટલું. તો શું ફાઇન્ડ કરવાનું છે? બાટલામાંથી બહાર કાઢેલું ઓક્સિજનનું દળ શોધો. તો હવે શું કરું? હું અહીંયા દળ ફાઇન્ડ કરી લઉં. ભાઈ આની અંદર દળ કેટલું હશે ઓક્સિજનનું આ સિચ્યુએશન માટે? તો સેમ વસ્તુ m2 is equal to P2 V2 m0 છેદમાં RT2. આ મને દળ મળી જશે. શેમાં મળશે? દળ ગ્રામમાં. આન્સર મૂકશો એટલે દળ તમને ગ્રામમાં મળશે. P2 V2 m0 છેદમાં RT2. ઓકે, તો જુઓ આ પહેલા દળ હતું, પછી દળ એટલું વધ્યું, તો કેટલું દળ નીકળ્યું હશે? 12 m1 - m2 એટલા ગ્રામ દળ 12 નીકળી ગયું હશે. ઓકે, સિમ્પલ એક્ઝામ્પલ છે. હા, હવે તમે મતલબ આવી રીતે જો કેલ્ક્યુલેશન કરી હોય તો અહીંયા સાથે કિંમત મૂકીને ગણતરી કરો તો પણ ચાલે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ક્વેશ્ચન નંબર 13.5 કે એક તળાવની 40 મીટર ઊંડાઈએથી 12°C તાપમાને 1 સેન્ટીમીટર કદનો હવાનો એક પરપોટો ઉપર તરફ આવે છે. જ્યારે તે સપાટી પર આવે કે જેનું તાપમાન 35°C છે ત્યારે તેનું કદ કેટલું હશે? હવે જુઓ કે માની લો કે સિમ્પલ એક્ઝામ્પલ છે. અહીંયા આ પાણી છે, બરાબર, કોઈ એક પરપોટો અહીંયા છે. આ પરપોટાનું 40 મીટર ઊંડાઈએ છે, અહીંયાથી 40 મીટર ઊંડાઈએ છે. કેટલી ઊંડાઈ છે? 40 મીટર ઊંડાઈએ. અને તળાવ છે તો સ્વાભાવિક વાત છે પાણીનું જોવાનું છે, બરાબર. 12°C તાપમાને 1 સેન્ટીમીટર ક્યુબ છે, એટલે કે V1 આપેલું છે 1 સેન્ટીમીટર ક્યુબ. સેન્ટીમીટર ક્યુબને મીટરમાં કન્વર્ટ કરી નાખો એટલે 10 ની -2 ઘાતની 3 ઘાત એટલા મીટર ક્યુબ, એટલે કે ભાઈ 10 ની -6 ઘાત મીટર ક્યુબ, બરાબર. અથવા તો જો સેન્ટીમીટર ક્યુબ આપેલા છે તો તમારો ફાઇનલ આન્સર જે છે ને એ સેન્ટીમીટર ક્યુબમાં આવશે, તો સેન્ટીમીટર ક્યુબ રહેવા જોઈએ એમને, કે ભાઈ V1 is equal to 1 સેન્ટીમીટર ક્યુબ આપેલું છે, બરાબર. બીજું શું આવ્યું છે? 12°C તાપમાન છે, તો T1 આપેલું છે 12 વત્તા 273 5 7 ને 1 8 285 કેલ્વિન છું. બીજું શું આપ્યું છે? 40 મીટર ઊંડાઈએ છે. તો જો આની ઉપર દબાણ કેટલું લાગતું હશે? P1 કેટલું હશે? જેટલું બહારથી લાગે એટલું જ અંદરથી બહાર લાગતું હોય, બરાબર. તો એની ઉપર એમ છું કે ભાઈ અહીંયાનું પાણી પરપોટા ઉપર જેટલું દબાણ લગાડે છે એટલું જ પરપોટો અંદરથી દબાણ લગાડશે. એટલે ત્યાં હું પ્રેશર ફાઇન્ડ કરી લઉં. P1 કેટલું છે? 1 એટમોસ્ફેરિક પ્રેશર
એક વાતાવરણ દબાણ પ્લસ રો જી એચ. રો જી એચ, રો કોનું આવશે? વોટરનું, કેમ કે પાણીની અંદર છે, બરાબર. પાણીના કારણે જે કાંઈ દબાણ લાગે તે પ્લસ એટમોસ્ફેરિક પ્રેશર, તો એટલું પ્રેશર હશે 1 atm પ્લસ રો જી એચ. ઓકે, હવે શું કરવાનું છે? હવે જ્યારે તે સપાટી ઉપર આવે, આ પરપોટો સપાટી ઉપર આવ્યો, જેથી કરીને તેનું તાપમાન કેટલું થઈ ગયું? T2 35 વત્તા 273, 5 ને 3 8, 7 8 9 10 નું 0 વધી પડી 308 કેલ્વિન છું. ત્યારે V2 ફાઇન્ડ કરવાનું છે. અને P2 કેટલું હશે? પ્રેશર કેટલું હશે? પ્રેશર હશે 1 atm જેટલું, કેમ કે સપાટી ઉપર આવી ગયો ને, 40 મીટર ઊંડાઈ તો રહી નથી. બસ આ બેને કન્વર્ટ કરો. હવે જો P1 V1 T1 ઇઝ ઇક્વલ ટુ P2 V2 T2. ઓકે, આ સૂત્ર લગાડો. પ્રેશર કેટલા છે? કેલ્ક્યુલેટ કરી નાખો. 1 ગુણાકાર 1.01 into 10 to the power 5 પ્લસ ડેન્સિટી ઓફ વોટર 1000. જી કેટલા છે? 9.81 into 40, બરાબર. 40 મીટર ઊંડાઈએ છે એટલે આ પ્રેશર આવ્યું. P1 મૂકો, V1 મૂકો, કદ કેટલું છે? 1 સેન્ટીમીટર ક્યુબ. ટેમ્પરેચર મૂકો 285 કેલ્વિન. T2 મૂકો 308 કેલ્વિન. P2 મૂકો 1 atm. V2 તમને મળી જશે, બરાબર. V2 ની કિંમત મળી જશે અને આન્સર આવશે સેન્ટીમીટર ક્યુબ ની અંદર. ઇઝીલી મળી જાય. P1 V1 T1 ઇઝ ઇક્વલ ટુ P2 V2 T2. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? સ્ટુડન્ટ, હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, ક્વેશ્ચન નંબર 13.6. તો જો સ્ટુડન્ટ, આ એક્ઝામ્પલ ની અંદર શું આપ્યું છે કે ભાઈ 27°C તાપમાન અને 1 એટમોસ્ફેરિક દબાણે 25 મીટર ક્યુબની ક્ષમતા વાળો ઓરડો આપેલો છે. અને આ ઓરડામાં રહેલા ઓક્સિજન, નાઇટ્રોજન, હવાની બાષ્પ અને બંધારણના બીજા વાયુઓ પણ સમાવીને હવાના અણુઓની સંખ્યા ગણો. તો જો સ્ટુડન્ટ, શું આપ્યું છે કે ભાઈ આવી રીતે કોઈ એક ઓરડો છે. આ ઓરડાની અંદર ઓક્સિજનના અણુ છે, નાઇટ્રોજનના અણુ છે, હાઇડ્રોજનના અણુ છે, આ સિવાય હવાની બાષ્પ છે, પાણીની બાષ્પ છે અને બંધારણના બીજા બધા વાયુઓ પણ આપેલા છે. તમને શું કીધું છે? તમને એમ કીધું છે કે ભાઈ આ 27°C તાપમાને છે. એટલે કે ભાઈ T ઇઝ ઇક્વલ ટુ 27 વત્તા ને 273, 300 કેલ્વિન આપેલા છે. 300 કેલ્વિન તાપમાને છે. પ્રેશર આપેલું દીધેલું છે 1 atm, એટલે 1.01 into 10 to the power 5 ન્યૂટન પર મીટર સ્ક્વેર પ્રેશર આપેલું છે. દબાણે 25 મીટર ક્યુબ. ઓરડાનું કદ આપેલું છે V 25 મીટર ક્યુબ. તમારે શું ફાઇન્ડ કરવાનું છે? ઓરડામાં રહેલા હવાના અણુઓની સંખ્યા. હવે આની જગ્યાએ આપણે હવાનો અણુ કોઈ રાખેલો હોય, બરાબર, તો એની અંદર અણુની સંખ્યા કેટલી છે? તો PV ઇઝ ઇક્વલ ટુ મ્યુ RT. મ્યુ મોલની સંખ્યા છે, એટલે મ્યુ ઇઝ ઇક્વલ ટુ N ડિવાઇડ બાય Na. એ હું કિંમત મૂકી દઉં તો શું મળશે? PV ઇઝ ઇક્વલ ટુ N ડિવાઇડ બાય Na RT, બરાબર. અને R ઇઝ ઇક્વલ ટુ તમને ખબર છે Na ઇન્ટુ KB. એને ઉડી ગયા KB. N KB ઇન્ટુ T. PV N ની સંખ્યા તમારે ફાઇન્ડ કરવાની છે. PV ના છેદમાં KB ઇન્ટુ T. પ્રેશર કેટલું છે? 1.01 into 10 to the power 5. કદ કેટલું છે? 25. KB કેટલી છે? 1.38 into 10 to the power -23 into T. ટેમ્પરેચર કેટલું છે? 300 કેલ્વિન. is equal to 1.38 into 10 is equal to જે કઈ આન્સર આવે તે મૂકી દો તો એટલા અણુની સંખ્યા, બરાબર. એટલા અણુની સંખ્યા હશે. એની અંદર ઓક્સિજન ના હોય, નાઇટ્રોજન ના હોય, બધા હોય. ડાલ્ટનના નિયમ પ્રમાણે કેટલું થાય કે ભાઈ આ આપણને કુલ અણુઓની સંખ્યા આપે છે, બરાબર. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે ભાઈ હિલિયમ પરમાણુ માટે ઓરડોનું તાપમાન 27°C, સૂર્યની સપાટી પરના તાપમાન 6000 કેલ્વિન અને 10 મિલિયન કેલ્વિન તાપમાન માટે સરેરાશ ઉષ્મીય ઉર્જા ગણો. તો સિમ્પલ એક્ઝામ્પલ છે સ્ટુડન્ટ. સરેરાશ ઉષ્મીય ઉર્જા કોને કહેવાય? તો સરેરાશ ઉષ્મીય ઉર્જાનું સૂત્ર છે આપણી પાસે કે F ઇન્ટુ 1/2 KB ઇન્ટુ
ટી. સૂત્ર છે એફ શું છે, હિલિયમનો હોય પરમાણુ, તો હિલિયમના પરમાણુ પાસે 3 રેખીય હોય, ચાક 0 હોય, બરાબર, એક પરમાણુ વાયુ છે, એટલે શું આવશે 3/2 kb into t આવશે, 3/2 kb into t. તો બસ અલગ અલગ કિંમત મૂકો. kb ની કિંમત તમને ખબર છે 1.38 into 10 to the power 23 -23, બરાબર. શું જૂલ પર કેલ્વિન. આ kb ની કિંમત આવી. હવે પહેલો ગણો ઓરડાના તાપમાન એટલે T બરાબર 27 સેલ્સિયસ એટલે કે 300 કેલ્વિન. તો ત્યારે ઉર્જા કેટલી હશે 3/2 1.38 10 to the power -23 into 300. જે કઈ જવાબ આવે તે મૂકી દો, જૂલ આન્સર આવશે. સેકન્ડ વસ્તુ, હવે ટી ની કિંમત કેટલી લ્યો 6000 કેલ્વિન. આ સૂત્રની અંદર 6000 કેલ્વિન મૂકી દો, અહીંયા 300 ની જગ્યાએ 6000 કેલ્વિન મૂકો. ત્રીજું કેટલું લેવાનું છે 10 મિલિયન કેલ્વિન. 10 મિલિયન નો મતલબ થાય 10 ની 6 ઘાત કેલ્વિન, એટલે કે ભાઈ કુલ 10 ની 7 ઘાત કેલ્વિન. આ આન્સર મૂકી દો, અહીંયા 300 ની જગ્યાએ 6000 મૂકો અને 10 ની 7 ઘાત મૂકો એટલે તમારો આન્સર આવી જશે. એકમ શું આવશે, જૂલ ની અંદર એકમ આવશે. કેમ કે જે આપણો કેબી નો એકમ છે જૂલ પર કેલ્વિન ની અંદર છે, કેલ્વિન કેલ્વિન ઉડી જશે. ઓકે, સિમ્પલ કેલ્ક્યુલેશન છે સ્ટુડન્ટ. નેક્સ્ટ જોઈએ, સમાન ક્ષમતાના 3 વાયુ પાત્રોમાં વાયુ સમાન તાપમાન અને દબાણે રહેલા છે. જો સમાન કદના, ક્ષમતાના મતલબ કદના, આ એક છે, આ બીજો છે, ત્રીજો છે. કેવા છે, સમાન તાપમાન અને દબાણે છે. સમાન તાપમાન અને દબાણ હોય તો જો અહીંયા હું સૂત્ર લગાડું, PV = μ RT. PV અને T સમાન છે તો મ્યુ શું છું, સમાન છું, એટલે કે આની અંદર મોલની સંખ્યા, આની અંદર મોલની સંખ્યા અને આની અંદર મોલની સંખ્યા સમાન હશે. વાયુ કોઈ પણ હોય, મિક્સ ની અંદર હોય તો મિક્સના જે ઇન્ડિવિજ્યુઅલ અણુઓ છે એનો સરવાળો પણ 1 મોલ થાય, 1 મોલ કે મ્યુ મોલ થાય. ઓકે, હવે પહેલું પાત્ર નિયોન એક પરમાણિક ધ્રિય આવે છે, આની અંદર શું છે, નિયોન છે. બીજું પાત્ર ક્લોરીન છે. ત્રીજું પાત્ર યુરેનિયમ છે, બરાબર, સોરી યુરેનિયમ હેક્ઝાફ્લોરાઇડ છે, બહુ પરમાણિક છે, યુરેનિયમ હેક્ઝાફ્લોરાઇડ છે. શું દરેક પાત્રમાં તદનુરૂપ સમાન સંખ્યાના અણુઓ હશે? હા, સમાન સંખ્યાના અણુઓ હશે, મ્યુ મોલ હશે અણુ, બરાબર. કેટલા હશે, મ્યુ મોલ, સમાન સંખ્યાના અણુ હશે. અહીંયા મ્યુ હશે, અહીંયા મ્યુ હશે, અહીંયા મ્યુ હશે. પીવી અને આરટી અહીંયા છેદમાં લઈ જાવ તો જે કઈ કિંમત આવે તે નિયોનની એટલી છે, ક્લોરીનની એટલી છે, યુરેનિયમની એટલી છે. ઓકે, શું ત્રણેય કિસ્સામાં સરેરાશ વર્ગિત ઝડપનું વર્ગમૂળ, સરેરાશ વર્ગિત ઝડપનું વર્ગમૂળ સમાન હશે? એટલે કે ભાઈ સરેરાશ વર્ગિત ઝડપ શું છે, VRMS એનું વર્ગમૂળ. સોરી, સરેરાશ વર્ગિત ઝડપનું સૂત્ર શું થાય, સરેરાશ વર્ગિત ઝડપ V² RMS બરાબર V1² પ્લસ V2² એની છેદમાં કુલ અણુની સંખ્યા, અને સરેરાશ વર્ગિત ઝડપ એટલે VRMS એનું વર્ગમૂળ. સોરી, V² RMS એટલે સરેરાશ વર્ગિત ઝડપ અને એનું વર્ગમૂળ એટલે VRMS. સમાન હશે, બધા કેસમાં સમાન હોય તો ન હોય. VRMS નું સૂત્ર તમને ખબર છે, VRMS = વર્ગમૂળની અંદર 3RT ના છેદમાં મોલાર દર. આ હતું થિયરીની અંદર ડિરાઈવ કર્યું ત્યારે VRMS ના આપણે અલગ અલગ ઘણા બધા સૂત્ર જોયા હતા, બરાબર. તો જુઓ કે શું ના તો કયા વિસ્તારમાં VRMS મહત્તમ છે, એની અંદર આપણે જોયું હતું કે જે હલકો વાયુ છે, જેનું મોલર દળ ઓછું છે, જે હલકો વાયુ છે એનું જે VRMS હોય એ કેવી હોય, મહત્તમ હોય, બરાબર. ખ્યાલ છે ને, VRMS આપણે આ ડેરિવેશન રિલેશન એ મેળવ્યું હતું વર્ગમૂળની અંદર m0. સમાન તાપમાને તો આપેલું જ છે, બરાબર. તો શું છે કે જે હલકો વાયુ છે, તો એક પરિમાણની અંદર નિયોન હલકો વાયુ છે, ત્યારબાદ ક્લોરીન, ત્યારબાદ યુરેનિયમ. તો કયા વિસ્તારમાં VRMS મહત્તમ હશે, તો નિયોનમાં મહત્તમ હશે. VRMS નિયોનની મહત્તમ, ત્યારબાદ VRMS ક્લોરીનની મહત્તમ વધુ, ત્યારબાદ VRMS યુરેનિયમની હેક્ઝાફ્લોરાઇડની, યુરેનિયમ હેક્ઝાફ્લોરાઇડની. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. કયા તાપમાને વાયુ પાત્રમાં રહેલા આર્ગનની સરેરાશ વર્ગિત ઝડપનું વર્ગમૂળ -20°C રહેલા હિલિયમ વાયુના અણુની RMS ઝડપ જેટલું હશે? આર્ગોનનું પરમાણુ દળ આપેલું છે, હિલિયમનું પરમાણુ દળ આપેલું છે. એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે, જે હમણાં આપણે રિલેશન જોયું કે ભાઈ VRMS is proportional to 1/√m0.
મોલર દળ. બરાબર. તો જો શું ફાઇન્ડ કરવાનું છે, કયા તાપમાને વાયુ પાત્રમાં રહેલા આર્ગનની સરેરાશ વર્ગિત ઝડપ. સોરી, આ સૂત્ર નહીં લાગે ને, મોલર દળ તાપમાન અલગ અલગ આપેલા છે. તો VRMS ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર 3RT ડિવાઇડ બાય m0. હવે શું કીધું છે, કયા તાપમાને વાયુપત્રમાં રહેલા આર્ગનની સરેરાશ વર્ગિત ઝડપનું વર્ગમૂળ, આર્ગનની સરેરાશ વર્ગિત ઝડપનું વર્ગમૂળ -20°C રહેલા હિલિયમ વાયુની અણુની RMS ઝડપ જેટલું હોય. એટલે કે RMS ઝડપ જેટલી બેની સરખી છે, હિલિયમની અને આર્ગોનની. તો VRMS હિલિયમનું લખવું ઇઝ ઇક્વલ ટુ VRMS આર્ગનની લખવું. બરાબર. તો જો વર્ગમૂળની અંદર 3RT હિલિયમ છેદમાં m0 હિલિયમ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર 3RT આર્ગન છેદમાં m0 આર્ગનની. વર્ગમૂળ 3R બે ઉડી ગયા, વિધા કેટલા? T હિલિયમ છેદમાં મોલર માસ ઓફ હિલિયમ, T આર્ગન છેદમાં મોલર માસ ઓફ આર્ગન. હવે જુઓ શેનું માપ ફાઇન્ડ કરવાનું છે, આર્ગનનું ફાઇન્ડ કરવાનું છે, TAR. તો ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? THE -20 વત્તા 273, 20 થાય તો 208, સોરી 6 ને 5 3 253. બરાબર. 253 મલ્ટીપ્લાય બાય માસ ઓફ આર્ગન 39.9 ડિવાઇડ બાય હિલિયમનું પરમાણુ દળ 4, એટલે T આર્ગન મળી ગયું. તો જો આને હું નિયરલી 40 કહી દઉં તો 4 10 40 ને 10 ગુણાકાર એટલે 2530 કેલ્વિન. 2530 કેલ્વિન આન્સર આવશે. ઓકે, ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 13.10 કે 2 એટમોસ્ફેરિક પ્રેશર અને 17°C તાપમાને નાઇટ્રોજન ધરાવતા વાયુ પાત્રમાં નાઇટ્રોજનના અણુ માટે સરેરાશ મુક્ત પથ ફાઇન્ડ કરવાનું છે. તો સરેરાશ મુક્ત પથનું સૂત્ર શું હતું? કેલ્બાઈ ઇઝ ઇક્વલ ટુ 1 ડિવાઇડ બાય √2 n પાઈ d સ્ક્વેર. આ સૂત્ર હતું √2 n પાઈ d સ્ક્વેર. બસ આ સૂત્રની અંદર કિંમત મૂકો, જે ન હોય એ ફાઇન્ડ કરો. અને n શું છે? અણુ ઘનતા. ખાસ યાદ રાખવાનું છે, n શું છે? અણુ ઘનતા. સરેરાશ મુક્ત પથ અને અથડામણનો દળ આવૃત્તિ ફાઇન્ડ કરો. અથડામણનો દર આવૃત્તિ. નાઇટ્રોજનના અણુની ત્રિજ્યા આપેલી છે 1 એંગસ્ટ્રોમ લેવાની છે, ત્રિજ્યા r. અથડામણના સમયે અણુની 2 ક્રમિક અથડામણો વચ્ચેના સમય સાથે સરખાવો. તો અથડામણ દરમિયાન જે કઈ સમય લાગે એ સમયને અણુની 2 ક્રમિક અથડામણો વચ્ચેના સમય સાથે સરખાવો. N2 ના અણુનું દળ 28 U લેવાનું છે, એટોમિક માસ યુનિટ. બરાબર. તો જો અણુ ઘનતા પહેલા તો નથી, આપણે અણુ ઘનતા ફાઇન્ડ કરીએ. તો PV ઇઝ ઇક્વલ ટુ μRT, અથવા તો આ સૂત્ર લખો તો જલ્દી આન્સર આવી જશે તમારો. PV ઇઝ ઇક્વલ ટુ, માની લો કે n અણુ છે તો n kb ઇન્ટુ T. બરાબર. V ને હું અહીંયા છેદમાં લઈ જાઉં તો P ઇઝ ઇક્વલ ટુ n ના છેદમાં V kb ઇન્ટુ T. એટલે કે આને હું અણુ ઘનતા કહેવાય, અણુના છેદમાં કુલ કદ. તો n kb ઇન્ટુ T. એટલે મને n ની કિંમત મળી ગઈ. બરાબર. n ની કિંમત મળી ગઈ P ના છેદમાં kb ઇન્ટુ T. P આપેલો છે 2 એટમોસ્ફેરિક પ્રેશર, kb ખબર છે અચળ, T આપેલું છે 17°C તાપમાન, એટલે આપણને અણુ ઘનતા મળી ગઈ. હવે શું ફાઇન્ડ કરવાનું છે? L બાર. તો L બાર ઇઝીલી મળી ગયો, 1 ના છેદમાં √2 કરો. n ની કિંમત જે કઈ આવે એ મૂકો અહીંયાથી, પાઈ ની કિંમત મૂકું અને ડાયામીટર. જો d કેટલો છે? ત્રિજ્યા યાદ રાખજો, ત્રિજ્યા આપેલી છે 1 એંગસ્ટ્રોમ, એટલે કે ભાઈ r આપેલો છે 1 એંગસ્ટ્રોમ. તો d કેટલો થાય? 2r, એટલે કે ભાઈ 2 એંગસ્ટ્રોમ. તો 2 ગુણાકાર 10⁻10 મીટર. અને એ મૂકી દો તમે n a અને શું મૂકશો? સોરી n પાઈ અને d સ્ક્વેર, એનો વર્ગ કરો. જે કઈ આન્સર આવે તે મૂકી દો, એટલા મીટર આન્સર આવશે. સરેરાશ મુક્ત પથ. ઓકે. હવે શું મેળવવાનું છે? અથડામણનો દર ફાઇન્ડ કરવાનો છે, આવૃત્તિ ફાઇન્ડ કરવાની છે. તો આવૃત્તિ f બરાબર શું થાય? 1/τ, 1/T. ઓકે. હવે જો કે જો L મળી ગયું, હવે આજે આપણે પાસે VRMS ફાઇન્ડ કરવાની જરૂર પડશે ને. વેગ તો નથી આપણી પાસે, તો VRMS ફાઇન્ડ કરો.
હમણાં આપણે જે સૂત્ર જોયું 3RT ડિવાઈડ બાય મોલર દર, બરાબર. મોલર દર તો આપેલું જ છે, 28 U લેવાનું છે. તો VRMS ફાઇન્ડ કરો અને 1/T બરાબર શું થાય કે સમય લાવવાનો. કાંઈ એક કામ કરો, T ફાઇન્ડ કરો ને પછી 1/T કરી લેજો કે ટાઉ બરાબર શું થાય તો L/VRMS. L/ ની કિંમત મળી ગઈ, VRMS ની કિંમત અહીંયાથી મળી છે 3RT ડિવાઈડ વર્ગમૂળની અંદર 3RT ડિવાઈડ બાય M0. તો ટાઉ ની કિંમત મળી ગઈ, બરાબર. હવે શું કરવાનું, F 1/Tau ની કિંમત ફાઇન્ડ કરો એટલે તમને ટાઉ ની કિંમત મળી ગઈ, આવૃત્તિની કિંમત, બરાબર. સેકન્ડ ઇન્વર્સ એકમ આવશે. બીજું શું ફાઇન્ડ કરવાનું છે, અથડામણનો દર મળી ગયો, નાઇટ્રોજન અણુની ત્રિજ્યા આપેલી છે. અથડામણના સમયને અણુની બે ક્રમિક અથડામણો વચ્ચેના સમય સાથે સરખાવો. તો જુઓ કે અથડામણનો સમય દળ આ રીતે ફાઇન્ડ કરવાનો છે, યાદ રાખજો. અથડામણનો સમય, બરાબર, કે જ્યારે અથડાય છે તો કેટલા સમય પૂરતો અથડાય છે, તો એનો સમય શું થશે, એનો સમય થશે કે 2R ના છેદમાં વેગ, 2R ના છેદમાં એનો વેગ, વેગ એટલે VRMS. વેગ એટલે VRMS ફાઇન્ડ કરવાનો છે. તો આ તમારે ફાઇન્ડ કરવાનું છે જે કઈ આન્સર આવે તે, અને એની સાથે સરખાવો તો 500 એકમ આવે. મતલબ કે ભાઈ આનો આન્સર ટાઉ ડિવાઈડ બાય અથડામણનો સમય, આ 2R ના છેદમાં VRMS, બરાબર. જો ત્રિજ્યા આપેલી છે 1 એંગસ્ટ્રોમ, VRMS તમે અહીંયાથી ફાઇન્ડ કરશો એટલે તમને ટાઉ ના છેદમાં T આને કહી દઉં તો T, એનો આન્સર મેળવશો તો 500 આવશે. એટલે કે બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો, કે જો સમજો કન્સેપ્ટ કે આ અથડામણ છું, અહીંયા એક અણુ છે, અહીંયા અણુ છે ને અહીંયા અણુ છે, કોઈ અણુ આવ્યો અહીંયા આવ્યો, આની સાથે અથડામણ, આની સાથે, તો અહીંયા સમય લાગે, અહીંયા સમય લાગે, એને કહેવાય બે ક્રમિક, આ અથડામણ અને આ અથડામણ વચ્ચેનો સમયગાળો ટાઉ, બરાબર. અને ટી શું છે, અથડામણનો સમય દર, એટલે કે આ અણુ ને આ અણુ જ્યારે અથડાય છે, અહીંયાનો અણુ ને અહીંયાનો અણુ જ્યારે અથડાણો, તો ત્યારે જે કોન્ટેક્ટમાં રહે એને કહેવાય અથડામણનો સમય. અને એ આ સૂત્રની મદદથી ફાઇન્ડ કરવાનો છે કે ભાઈ 2R ના છેદમાં VRMS. આ સૂત્ર યાદ રાખી લ્યો, બરાબર, ક્યાંય ડેરિવેશન નથી, ડાયરેક્ટલી યાદ રાખી લ્યો કે ભાઈ અથડામણનો સમય T = 2R ના છેદમાં VRMS. તો આ છે તમારું સોલ્યુશન. ઓકે, નેક્સ્ટ જોઈએ. હવે સ્ટુડન્ટ, જે આ ચેપ્ટરની અંદર વધારાના સ્વાધ્યાયના જે 4 પ્રશ્નો છે, બરાબર, એ ચારેય પ્રશ્નો તમારે સમજવાની જરૂર નથી, એનું એક્સપ્લેનેશન પણ સમજવાની જરૂર નથી, ઇમ્પોર્ટન્ટ નથી. ખ્યાલ આવે છે? તમારે કરવાનું જ નથી. તમને કોઈ પણ એક્ઝામમાં નહીં પૂછવામાં આવે. જે કોમ્પિટિટિવ એક્ઝામ છે એની અંદર પણ આ જે 4 ક્વેશ્ચન છે એ 4 ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ નથી, એટલા માટે આપણે આ જે પ્રશ્નો છે એ પ્રશ્નો સોલ્વ કરાવતા નથી. એટલું સમજાય કે સ્ટુડન્ટ?